નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જાણીશું કે ધોરણ 10 અને 12ના બોર્ડની પરીક્ષાના પેપરો કેવી રીતે તપાસવામાં આવે છે। અહીં આપણી પાસે ધોરણ 10ની સંસ્કૃત વિષયની જવાબવહી છે અને તેના 80માંથી 80 માર્ક્સ મળ્યા છે। તો જોઈએ એમણે કેવું લખાણ લખ્યું છે। અહીં વિભાગ એમાં આપણે જોઈએ તો પહેલા જ પ્રશ્ન અનુવાદ છે। તમે જોઈ શકો છો કે જવાબ સરસ રીતે બોક્સ બનાવીને લખેલ છે। કોઈ પણ જાતની છેકછાક કે જોડણી ભૂલો પણ જોવા મળતી નથી, તેથી આ વિદ્યાર્થીને અહીં 4માંથી 4 માર્ક્સ મળ્યા છે। આની નીચે ફરી બીજો અનુવાદ છે જે અથવામાં હોય। આ વિદ્યાર્થીએ બંને અનુવાદ લખ્યા છે, તો આ અનુવાદના પણ 4 માર્ક્સ મૂક્યા છે, પણ તેની ઉપર રાઉન્ડ કરવામાં આવ્યું છે, એટલે કે આ માર્ક્સ ગણવામાં આવતા નથી। તમે અથવામાં પણ પ્રશ્નો લખ્યા હશે તો તે પ્રશ્નો પણ તપાસવામાં આવશે અને જે પ્રશ્નોના વધારે માર્ક્સ હશે તેની ગણતરી થશે। જેમ કે અહીં અનુવાદમાં એકમાં 4 અને બીજામાં 3 આવ્યા હોય તો 4 માર્ક્સને ગણતરીમાં લેવામાં આવે છે, ઓછા માર્ક્સને ગણતરીમાં લેવામાં આવતા નથી। હવે આની નીચે વિકલ્પો છે। અહીં 2 અને પાછળ 1 એમ 3 વિકલ્પો લખ્યા છે, પણ 2 જ વિકલ્પો લખવાના છે, તેથી અહીં 1ની ઉપર રાઉન્ડ કરી નીચે ટોટલ 2 માર્ક્સ આપવામાં આવ્યા છે। હવે આની નીચે બીજા 3 પ્રશ્નો છે, એના 2 માર્ક્સ છે અને ત્રીજાના 2 માર્ક્સ પર રાઉન્ડ કરેલું છે, તેથી તે ગણતરીમાં નથી। આમ 2 + 2 = 4 ગુણ આ અહીં ટોટલ કર્યા છે। હવે આ પ્રશ્ન વાઇઝ જે ટોટલ ગુણ છે તેને વિભાગની ઉપર અહીં લખવામાં આવે છે। જેમ કે આ 4 માર્ક્સ અનુવાદના છે, 2 માર્ક્સ વિકલ્પના અને આ 4 માર્ક્સ પ્રશ્નના બીજા પ્રશ્નોના પણ અહીં માર્ક્સ લખવામાં આવેલા છે। હવે આ બધા માર્ક્સનો સરવાળો અહીં કરવામાં આવે છે અને આ વિભાગનો જે પણ ટોટલ માર્ક્સ થાય તેને આગળ પ્રથમ પેજ ઉપર અહીં વિભાગની સામે આ રીતે લખવામાં આવે છે અને એની સામે તપાસનાર જે શિક્ષક છે એ પોતાની ટૂંકી સહી કરી પોતાનો નિમણૂક નંબર લખે છે। વિદ્યાર્થી મિત્રો, કોઈ એક શિક્ષક ક્યારેય આખું પેપર તપાસતો નથી। એક શિક્ષક માત્ર એક જ વિભાગ તપાસે છે। જેમ કે કોઈ એક વિષયમાં 4 વિભાગ છે ABCD, તો એક શિક્ષક વિભાગ A તપાસશે, બીજો વિભાગ B, ત્રીજો વિભાગ C અને ચોથો શિક્ષક વિભાગ D તપાસે છે। હવે આની ઉપર એક મોડરેટર હોય છે જે આ તપાસેલા પેપરને ફરીથી રીચેક કરશે અને તેને લાગે ત્યાં પોતે સુધારા પણ કરશે। હવે આમની ઉપર એક કોર્ડિનેટર હોય જે આ બધાની ઉપર નજર રાખે છે અને જો તમારા ધોરણ 10ની અંદર 75+ માર્ક્સ થાય અથવા ધોરણ 12માં તમારા 95+ માર્ક્સ થાય તો તે જવાબવહીને કોર્ડિનેટર ફરીથી ચેક કરે છે। આમ તમારી એક જવાબવહી 5 થી 6 શિક્ષકો પાસે તપાસાય છે, તેથી તેમાં ભૂલો થવાની સંભાવના ઘણી ઓછી થઈ જાય। હવે વિદ્યાર્થીઓના મનમાં બીજો એક પ્રશ્ન એ હોય છે કે જો ઓછા માર્ક્સ આવે તો શું થાય? તો આવા વિદ્યાર્થીઓને ગ્રેસિંગ માર્ક્સ આપવામાં આવે છે। હવે આ ગ્રેસિંગ માર્ક્સ કેવી રીતે મળે છે, કોને આપવામાં આવે છે એ અંગેનો પણ વિડીયો અમારી ચેનલ ઉપર બનાવેલો છે, તો તમે અમારી ચેનલની વિઝિટ કરી એને જોઈ શકો છો। આ સિવાય રિઝલ્ટ ક્યારે આવશે તે અંગે પણ વિડીયો તમને અમારી ચેનલમાં જોવા મળશે। તો બસ આજે આટલું જ। જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। ધન્યવાદ।